સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ સ્ટેટ પાર્ટ 2 ચેપ્ટર 3 સેક્શન ઈ દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 ની આપણે રકમ જોઈ લઈએ તો અહીંયા રકમ આપેલી છે જોઈ શકો છો યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સરેરાશ માસિક ખર્ચ 2000 રૂપિયા સરેરાશ માસિક ખર્ચ સરેરાશ એટલે મધ્યક મધ્યક એટલે મ્યુ અને તેનું પ્રમાણિત વિચલન 500 છે પ્રમાણિત વિચલન એટલે શું તો કે સિગ્મા તો પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 500 છે તો વિદ્યાર્થીઓના સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રામાણ્ય હોય તો 750 અને 1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો તો યાદ રાખો કે ટકાવારી શોધવાની જ્યારે બી તમે સંભાવના ક્ષેત્રફળ જ્યારે જવાબ લઈ આવો ત્યારે ગુણ્યા 100 કરી દેવાનું એટલે ટકાવારીમાં આન્સર ટ્રાન્સફર થઈ જશે તો પહેલો ક્વેશ્ચન કે 750 અને 1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો તો 750 તો 750 એ x1 છે અને 1250 એ x2 છે અને દાખલામાં સરેરાશ માસિક ખર્ચ 2000 છે તો સરેરાશ એટલે મધ્યક મ્યુ બરાબર કેટલા છે 2000 અને પ્રમાણિત વિચલન સિગ્મા એટલે 500 સિગ્મા બરાબર 500 હવે આપણને આ રીતની રકમ આપી છે હવે આપણે શું કરવાનું તો કે p x1 લેસ ઇક્વલ ટુ x લેસ ઇક્વલ ટુ x2 p x1 એટલે 750 x x2 એટલે 1250 તો હવે 750 થી 1250 ની સફર ખેડવાની છે લખવાનું x ને ઝેડમાં ફેરવતા તમે હજુ બી ડિટેલમાં લખી શકો કે x1 અને x2 ને z1 અને z2 માં ફેરવતા તો ફોર્મ્યુલા એનું સૂત્ર લખવાનું કે z1 બરાબર x1 માઇનસ મ્યુ અપન સિગ્મા અહીંયા પણ તમે એવું લખી શકો કે z2 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ મ્યુ અપન સિગ્મા તો x1 750 માઇનસ પછી છે x2 1250 તો x2 એટલે અહીંયા છે ને તો અહીંયા લખી દેવાનું 1250 માઇનસ આ મ્યુ છે અહીંયા પણ મ્યુ છે તો મ્યુની રકમ છે 2000 તો આ મ્યુની જગ્યા પર રકમ લખી દેવાની 2000 અહીંયા પણ મ્યુની જગ્યા પર લખી દેવાનું 2000 સિગ્મા તો સિગ્મા તમારે જોવાનું કેટલા છે 500 તો સિગ્માની જગ્યા પર અહીં લખી દેવાના 500 અહીંયા પણ 500 ચાલો 750 માંથી 2000 શું કરવાના માઇનસ 750 માઇનસ 2000 માઇનસ 1250 છેદમાં 500 તો માઇનસ 1250 ભાગ્યા 500 તો માઇનસ 2.5 આવે છે તો z1 માઇનસ 2.5 ચાલો એ જ રીતના z2 લાવવાના તો 1250 માંથી 2000 માઇનસ કરવાના માઇનસ 750 છેદમાં 500 તો z2 બરાબર 750 ભાગ્યા 500 પણ માઇનસ આવશે માઇનસ 1.5 એનો મતલબ એવો થાય કે માઇનસ 2.5 થી માઇનસ 1.5 માઇનસ 2.5 થી માઇનસ 1.5 ત્યાં સુધીની સફર ખેડવાની છે પહેલા આકૃતિ દોરી દઈએ આપણે
તો આકૃતિ તૈયાર. ચલો ઝેડ બરાબર 0, -2.5 ડાબી સાઈડ પર હોય, લખું Z1 બરાબર -2.5 અને આ 1.5 છે તો જમણી બાજુ હોય, તો Z2 બરાબર -1.5. -2.5 થી -1.5 સુધીની સફર ખેડવાની હોય તો આટલી જ આવે. અહીંયા સુધીના કમ્પ્લીટ તમારું જે વક્રનું જે છે ક્ષેત્રફળ એરિયા તે તૈયાર કરી દેવાનું. તો જ્યારે લખવાનું થશે તો ભાષા કેવી લખવાની, તો કે -2.5 થી 0 સુધી અને -1.5 થી 0 સુધી. એક જ સાઈડ આકૃતિ હોય એટલે માઇનસ કરવાનું. તો -2.5 થી 0 સુધી -2.5 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ 0. એક જ સાઈડ છે એટલે માઇનસ કરવાનું. -1.5 થી 0 સુધી -1.5 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ 0. દરેકને ખબર છે કે માઇનસ હંમેશા પ્લસ કરીને જ જોવાનું. તો 2.5 પહેલા જમણી બાજુ લખી દેવાના, 0 આગળ 1.5. હવે 2.5 નું આપણે જોવાનું અને 1.5 નું જોવાનું. તો જોઈએ અત્યારે હાલમાં. તો જોઈ શકો આ લીટી દોરી 2.5 નું 0.4938 0.4938. તો આપણે 0.4938 એ લખી દઉં છું. 0.4938. હવે આનું જોવાનું 1.5 નું. તો જોઈ લો હવે 1.5 નું જોઈએ. તો 1.5 નું જોઈ લો, 1.5 0.4332 0.4332. તો 4332 લખી દઉં છું. તો આ બેની બાદબાકી કરશો તો 0.0606 આવશે. 0.0606 અહીંયા લખી દીધું 0.0606. હવે આ તૈયાર થઈ ગયું. આગળ આપણને ટકાવારીમાં પ્રશ્ન પૂછ્યો છે તે આગળ લખીએ આપણે. તો 750 અને 1250 રૂપિયાની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો આ 0.0606 ગુણ્યા કેટલા કરી દેવાના 100. તો 100 વડે ગુણાકાર કરી દઈએ તો 6.06. તો 6.06. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. બીજો ક્વેશ્ચન છે આપણો કે ₹1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો મ્યુ બરાબર 2000 આપેલા છે, સિગ્મા બરાબર 500 આપેલા છે. હવે પી એક્સ અને 1800. તો આપણે અત્યારે આવું લખી દેવાનું, એક્સ અને 1800. 1800 થી વધુ ખર્ચ કરતા 1800 થી વધુ કોણ એક્સ, તો એક્સ મોટો થયો. એક્સ મોટો હોય તો એ તરફનું નિશાની કરી દેવાની. એક્સ ગ્રેટર ઇક્વલ ટુ 1800. આનો મતલબ આ થાય. તો x1 ને અથવા x ને પ્રમાણિત ચલ z માં ફેરવતા, x1 ને z1 માં ફેરવતા. x ને z માં ફેરવતા, x1 ને z1 માં ફેરવતા કોઈ ફરક નથી પડતો, જે લખો તે તમે. તો સૂત્ર લખવાનું z1 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ મ્યુ અપન સિગ્મા. x1 1800 આપ્યા છે તે x1 છે આપણા, મ્યુ 2000 રૂપિયા, સિગ્મા 500 રૂપિયા. 1800 માંથી 2000 જાય તો 200 ભાગ્યા 500 કરવાનું.
તો કરું છું 200 ભાગ્યા 500 તો 0.4 આવે છે. તો ખાલી આ જગ્યા પર ઝેડ લખી દેવાનો અને આ જગ્યા પર 0.4. તો પી ઝેડ ગ્રેટર ઇક્વલ ટુ 0.4. ઝેડ ગ્રેટર ઇક્વલ ટુ 1800 થી વધુ ખર્ચ કરતા 1800 થી વધારે ખર્ચ કરતા એટલે ગ્રેટર ધેન બોલો 0.4 થી ગ્રેટર ધેન તરફ જવાનું છે. ખાલી એક ધ્યાન જો મારી ભૂલ થઈ કે 1800 માંથી 2000 જાય તો કેટલા 200 પણ કેવા -200. તો આ આન્સર તમારો જે આવશે તે કેવો આવશે માઇનસમાં આવશે. થોડું આ ધ્યાન રાખવાનું આવું -0.4 તો અહીંયા આગળ ખાલી મારે માઇનસ લખી દેવાનું કે ઝેડ ગ્રેટર ઇક્વલ ટુ -0.4. ક્યારેક આપણી પણ એક્ઝામની અંદર આવી નાની મોટી ભૂલ થતી હોય એનાથી આપણો આખો આન્સર ખોટો જતો રહે. તો પૂરેપૂરું હોશમાં રહેવાનું અને ગણતા રહેવાનું. ઝેડ ઇઝ 0 માઇનસ રકમ હંમેશા 0ની લેફ્ટ સાઈડ પર જ હોય ડાબી બાજુ. તો ઝેડ 1 ઇઝ ઇક્વલ ટુ -0.4. તો આ એરો તો જમણી બાજુ છે. જો આ તીર આમ જાય છે આ બાજુ -0.5 થી તો ક્યાં સુધી ઝેડ એટલે અનંત સુધી. તમે અનંત સુધી એટલે આ બધું જ આ સાઈડનો એરિયા ટોટલ ક્ષેત્રફળ આવે. તો આપણે આ દોરીને બતાવી દેવાનું કે આટલો એરિયા આવે તો આ લખી કાઢ્યો. હવે બંને સાઈડ 0ની ડાબી બાજુ બી છે 0ની જમણી બાજુ પણ છે. તો પ્લસ થાય તો -0.4 થી 0 સુધી ને 0 થી ઇન્ફિનિટી સુધી. તો પી -0.4 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ 0 પ્લસ પી 0 થી ઇન્ફિનિટી સુધી લખવાનું. આ -0.4 છે ધ્યાન રહે. માઇનસ નું ના જોવાય તો બોલો આ 0 ને અહીં આગળ લઈ લો 0.4 માઇનસ છે પાછળ લઈ લો તો પ્લસ થઈ જશે. 0 થી ઇન્ફિનિટી નું ક્ષેત્રફળ લખવાનું છે. ચાલો 0.4 નું પ્રામાણ્ય વક્રના કોષ્ટકમાં આપણે જોઈશું એનું ક્ષેત્રફળ કેટલું છે. તો જોઈ શકો 0.4 નું ક્ષેત્રફળ 0.1554 આવે છે. તો 0.1554 તમારે અહીં આગળ લખી દેવાનું 0.15. 0 થી ઇન્ફિનિટી એક સાઈડનું તો 0.5 બોલો 5000 બોલો સરખું જ આવશે. આ બેનું પ્લસ કરશો તો 0.6554 આન્સર આપણો આવે. તો આગળ ક્વેશ્ચન આપણો આનો જે છે તો કે 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં પ્રશ્નનો જવાબ છે. તો આ જે જવાબ આવે ને 0.6554 ટકાવારી હોય એટલે ગુણ્યા 100 કરી દેવાના. આ બેનો ગુણાકાર કરશો તો 65.54% આવશે. હજુ પણ ત્રીજો ક્વેશ્ચન છે તે પણ જોઈ લઈએ. આગળ ક્વેશ્ચન છે 2400 રૂપિયાથી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. તો મ્યુ બરાબર 2000 આપેલા છે સિગ્મા બરાબર 520 છે. તો પહેલા તો આપણે આ લખવાનું છે આ જ રીતના કે એક એક્સ લખવાના અને એક 2400 લખવાના. આ બે લખ્યા પછી ડિસિઝન લેવાનું કે લેસ ધેન આવશે કે ગ્રેટર ધેન. 2400 થી ઓછું તો 2400 થી ઓછું કોણ એક્સ. તો 2400 થી એક્સ ઓછો હોય તો એનો મતલબ મોટું કોણ હશે તો કે 2400. તો જે મોટું હોય એ તરફનું મોઢું આ રીતનું કરવાનું. તો એક્સ લેસ ઇક્વલ ટુ 2400. ક્લિયર એકદમ. પછી લખી દેવાનું કે એક્સ ને અથવા x1 ને z1 માં ફેરવતા. તો z1 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ મ્યુ અપન સિગ્મા. તો x1 2400
મ્યુ 2000, સિગ્મા 500. 2400 માંથી 2000 જાય તો 400, પણ પ્લસમાં જ આવશે, છેદમાં 500. તો 400 ભાગ્યા 500 કરવાનો, 0.8 આવશે. હું 0.8 લખું છું, x ની જગ્યાએ z લખવાનું, 2400 ની જગ્યાએ 0.8 લખવાનું. તો લખું છું p z લેસ ઇક્વલ ટુ 0.8. અત્યારે આ રીતની આપણે આકૃતિ બી ડ્રો કરવાની છે, દોરવાની છે. તો સમજો આપણે આકૃતિ મેં આકૃતિ આ દોરું છું. પહેલા તો કોઈ પણ દાખલાની અંદર આકૃતિ આ કોમન છે, આ દોરવાનું. ચાલો 0.8 કઈ બાજુ હશે? તો કે જમણી બાજુ. આ જમણી બાજુ દોરી દીધું કે z1 ઇઝ ઇક્વલ ટુ 0.8. પણ 0.8 થી તમે જો આ તીર કઈ તરફ જાય છે? ડાબી તરફ. z એટલે ઇન્ફિનિટી, અનંત સુધી. તો અનંત સુધી આ કામ કરવાનું છે. જોઈ શકો, રેડી. હવે પણ આ એક બે સાઈડ 0 ની ડાબી બાજુ બી ગયું અને જમણી બાજુ બી ગયું. તો આપણે શું કરવાનું? તો કે માઇનસ ઇન્ફિનિટી થી 0, 0 થી 0.8. તો લખું છું p માઇનસ ઇન્ફિનિટી લેસ દેન z લેસ ઇક્વલ ટુ 0 પ્લસ p 0 લેસ ઇક્વલ ટુ z લેસ ઇક્વલ ટુ 0.8. યાદ રાખો કે માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી, 0 થી 8.8 સુધી. તો પ્લસ કરી દેવાનું, 0 લેસ ઇક્વલ ટુ z લેસ ધેન ઇન્ફિનિટી. આ યાદ રાખો, ઇન્ફિનિટી હોય તો નીચે ઇક્વલ ટુ નહીં જ કરવાનું. p બેઠો ઉતારો કર્યો છે. 0 થી ઇન્ફિનિટી નું ક્ષેત્રફળ, એરિયા 0.5. 5 બી લખી શકો, 5000 બી લખી શકો. પછી 0.8 નું આપણે જોવાનું છે. તો 0.8 નું તમે જોઈ શકો કેટલું છે, આ રેડ ગોલ રાઉન્ડ કર્યું છે. તો 0.8 નું 0 માં 0.2881. તો 2881 છે, 2881. બસ આ બેનો સરવાળો કરી દેવાનો. 0.5 ને 2 7, 7881. તો 0.7881 થાય છે. આ જવાબ આવી ગયો. પણ આપણે દરેક દાખલામાં ટકાવારી, દરેક 3 પ્રશ્ન છે, 3 પ્રશ્નમાં ટકાવારી પૂછી છે. અહીંયા 100 કરવાનું. તો જો લખી દીધું મેં. તેથી 2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો 0.7881 આજે આપણે શોધી લાયા તે, અને ગુણ્યા 100 કરી દેવાનું. તો 78.81% મળશે. તો અહીં આપણો દાખલો સમાપ્ત થાય છે, પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું. ઓલ સ્ટુડન્ટ મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.